બિલેશ્વર મહાદેવના દર્શન પણ તે તમામ દર્શકો જોઈ શકે તે માટે ખાસ વિશેષ આયોજન ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કર્યું છે। સોમનાથના દર્શન કર્યા, ભવનાથના દર્શન કર્યા અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે માત્ર આ ઝલક જોવા માટે દૂર દૂર સુધી 12 લાઇનમાં ઊભા છે। આપણે સૌભાગ્યશાળી કહી શકાય કે ખાસ કરીને તમામ દર્શકો છે તેને તો કવરેજ આપી રહ્યા છે, પરંતુ અહીં જ ખાસ કરીને પૂજારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક મોકો છે। મહારાજ, શું આયોજન કર્યું છે? ભગવાનને તો આજે શૃંગાર પણ સરસ કર્યા છે, કેવી રીતે આયોજન કર્યું છે? ભગવાન શિવજીનો આ મહાન તહેવાર છે અને સાંસદા શિવજીની પ્રસન્નતા માટે આ બધું કર્યું છે। ભગવાનને સવાર 5 વાગ્યાથી જ ભક્તોની લાઈન લાગી છે અને લોકો હૃદયના ભાવથી પરમાત્માને પૂજે છે। પોતાના મનના સંકલ્પો સિદ્ધ કરવા માટે ભગવાનની અલગ અલગ પદાર્થોથી અભિષેક કરી અને આરાધના કરે છે અને આ ઉત્સવને, શિવરાત્રિ મહોત્સવને આનંદથી અને ધામધૂમથી બધા ઉજવી રહ્યા છે। હું એવું માનું છું કે મહાશિવરાત્રિનો અવસર એટલે શિવજી અને પાર્વતીના લગ્ન એટલે મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે। આ વાત સાચી છે? ઘણા બધા લોકો છે આજના દિવસે ખાસ કરીને પારિવારિક સંબંધોમાં જ્યારે હોય ત્યારે શિવજીના દર્શન અચૂક કરતા હોય છે, તેની પાછળનું કારણ શું? જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। ભગવાન શિવ અને પાર્વતી સંપૂર્ણ જગતના માતા અને પિતા છે। એના વિવાહ તો અલૌકિક છે, એનું તો કોઈ વર્ણન જ ન કરી શકાય, પરંતુ આપણા સંસ્કૃત વાङ्મયની અંદર ઘણી બધી કિંવદંતીઓ છે। એ ભગવાન શિવજી છે આ જ દિવસે ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બલિરાજાના બંધનમાં હતા અને ત્યાં દ્વારપાલ રહ્યા હતા, ત્યારે પરમાત્મા શિવજી આ જ દિવસે છે ભૂતલ ઉપર આવ્યા હતા અને આ ઉત્સવ મનાવી રહ્યા છે। શિવજીના લગ્ન એ તો બધી કિંવદંતી છે। તો ખાસ કરીને મહાશિવરાત્રિના અવસર ઉપર લોકો દરેક વસ્તુ, ખાસ કરીને ફળો હોય કે બિલીપત્ર હોય, ચડાવી રહ્યા છે, ભગવાનને અર્પણ કરી રહ્યા છે અને ખાસ કરીને મનોકામના માની રહ્યા છે કે જેથી કરીને તમામ તેમની મનોકામના છે શિવજી પૂર્ણ કરે, પરિવારને શાંતિ આપે અને તેની સાથે ખાસ કરીને સંસારમાં સુખ આપે। હું બસ ભગવાન પાસે દર્શન કરવા આવી છું કે મારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે। તમે કેટલા વર્ષોથી આવો છો અને શ્રદ્ધા કેટલી છે શિવજી ઉપર? આમ તો હું જ્ઞાતિમાં તો જૈન છું, પણ મને ભગવાન પર શ્રદ્ધા છે એટલે હું નાનપણથી જ ભગવાનની દર્શન કરતી આવી છું અને શિવજીની શિવરાત્રિ કરતી આવી। શિવજીના દર્શન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે? આપ પણ ઘણું બધું લઈને આવ્યા છે। ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય જ છે। આમાં તો અમુક એવું કે અલગ વસ્તુ છે નહીં કે આપણે શિવજીની પૂજા કરીને પુણ્ય પ્રાપ્ત થાય। નામ લો તો બી બહુ છે। નામ લો તો બહુ છે એટલે ઓમ નમઃ શિવાય ને હર હર મહાદેવના નાદથી આજે શિવાલયો તો ગુંજી રહ્યા છે, પરંતુ જે લોકો મંદિર નથી આવી શકતા તો તે લોકો માટે ન્યૂઝ 18 ગુજરાતી ખાસ કરીને મંદિરનો માહોલ અને શિવજીના દર્શન સીધા કરાવી રહ્યું છે। સૌથી મહત્ત્વની વાત છે કે ભગવાનને અતિ પ્રિય ધતુરો, આંકડો હોય કે પછી આજે ફળ ફૂલાદી હોય, તમામ વસ્તુઓ છે તે ભગવાનને અર્પણ તમામ ભક્તો કરી રહ્યા છે। સાથે જ આજે દરેક વસ્તુઓને અર્પણ કરીને શિવજીની સામે લોકો મનોકામના પણ માની રહ્યા છે જેથી કરીને શિવજી તેમની મનોકામના પૂર્ણ કરી દે। કેમેરા પર્સન નરેન્દ્ર સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।